જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તમે નહીં માનો, અત્યારે વાગ્યા છે બપોરના 3:15. અત્યારે હું ઉઠ્યો છું. ખબર નહીં કેવી નીંદર આવી ગઈ. મમ્મી ઉઠાડ્યું નહીં ભલે જ મને. કાલે હું 12:30 તો સુઈ ગયો હતો રાત્રે. તો અત્યારે 3:15 વાગ્યા છે. નીંદર ઉડી જ નહીં, બોલો. 4-5 ફોન આવી ગયા છે. બધા માફ કરજો, ફોન નથી ઉપડ્યા. બધાને કરવા પડશે પાછા. કાંઈ કામ હોય બચારા અર્જન્ટ ઇમરજન્સી હોય કોઈ. હવે તો ઇમરજન્સી હોય તો હવે મતલબ નથી કાંઈ, એટલે જ મેં માફી માગી. પણ ફોન કરીને પૂછી લઉં. ને આજે મંગળવાર પણ છે. દિનેશભાઈનો ફોન આવ્યો હતો, લગભગ મુગલમાં જવા માટે જશે. એને પણ હું પૂછી લઉં. જતા આવી હું જ ના આવી નથી. ગરમ પાણી મેળવું નાવા હર. હા હું ઈ જ કહેવા આવ્યો હતો. હા જો હું તો એક તો ભર્યો કરજો કા, હવે ઠરી ગયો હશે. દિનેશભાઈ આવી ગયા. જાઓ તો મોગલમાં. ના પેલે જા ઝપટ. હું હજી નાયો નથી. અર્સ થાય મને. વાડી ફરતા આવી ને? હા ફરતા આવી, જોતા આવી વાડી. હા હું પેલા નાઈ લઉં પછી. ગમ છે એના છે અત્યારે જોયા જેવી હશે, પછી બધું લેવા આવજો એટલે કઈ નહીં જાય એમ ને? તો આજે આટો મારતો જ આવી. ક્યારેક મૂકીને લઈતો જાજુ. મટન લેતો જઈશ. એને બ્યાન વાળી જેવું. હાલ મટન જોઈ નથી હજી વાત. ઓહો જો તોણ નીકળે. બંધો કો દઈ નહીં ને ઉપરું બહાર આલ્યો. આ બધી સગડી બરાબર તમે વાતે ભૂલું ગઈ. તારા કામમાં તો એવું હજી ને બેટા નાવો હોય ને તો પાણી સંભાળવાનું. મેં પણ માથે મેલતી પાણી હજુ કરવો ઊનું છે. દૂધ દીવાની બેણીમાં પાણી ગરમ કરે. ઠરી જાય પછી તો ચાલો થઈ ગયા છે એકદમ રેડી. દિનેશભાઈ કઈ તું ના વહેલા આવી ગયા. હું હજી તૈયાર નહોતો થયો કારણ કે મારે એડિટિંગ ને થોડુંક બાકી હતું. ટાઈમ ટેબલ સેટ કરવું હતું બધું. પીધી ને ચાય? તો હાલો સાફ કરી નાખજો ભલે. હાલો અમે નીકળી વાડી. તમને આજુ દેખાડું અમારી. ઘણો ટાઈમ થઈ ગયો હમણાં વાડી નથી ગયો કારણ કે આપણાને કાંઈ આવડે નહીં વાડીનું કામકાજ, એટલે ઘણું ટાઈમ થઈ ગયો હમણાં તો. હે હું ક્યાં ગયો હમણાં વાડી? હા તે નથી ને તને દેખાડતો. લેતા જાય પહેલી વાર જાતા. સાચી વાત છે. મઠાઈ લઉં જાય. મઠાઈ લેતા જઈએ. રોટલા જય શ્રી કૃષ્ણ. ના બિસ્કિટ લેતો હોય પુત્ર. લેતો જાય બે બંને લેતો બિસ્કિટ પછી નીકળી. વાત જોતા હશે કડી હજી નથી મળ્યો અમને. યાવડે ચતરા લઈ લે ને, કઈ કામનું નથી. ગાડી લીધી તમે હમણાં રમેશભાઈ? કોંગ્રેચ્યુલેશન. બંને ફોટા પડાવતા હતા યાર. બંને લીધી તો મારે એને કેવું પડશે. પહોંચ્યા હતા મોગલધામ. હાજી વહેલા આવી ગયા છે કારણ કે જવું હતું આપણે વાડી. પછી રાત્રે લેટ થઈ ગયા તો મેં કીધું આજે પહેલા નીકળી ને વાડી પણ આટો મારતા. આજે જો પબ્લિક ઘણી દિવસના. હા ચા લઈ લીધી છે. અહીંયા આવી એટલે ચાય તો પીવાની થાય ને થાય. દિનેશભાઈ કે ફોટો પાડો અમારે. તો તમારે ડાચો વાંકો કેમ? વાંકો નથી યાર, મોબાઈલ તો ડાચો વાંકો ના કે ને આમ ઠેબો હોય તો બરાબર જ છે તારા મોબાઈલમાં. આમ આવે મોઢું આવે. તારો જે એમ જ થાય. મારો તો બરોબર જ છે. મારું બરાબર છે. હા અમે તારું મારે આ મટતું નથી બહુ એની માટે કામ કરો એડિટિંગ. હે મોગલમાં આવ્યા હતા વિક્રમભાઈ એમની ભેગા થઈ ગયા કારણ કે આવતા રવિવારે મેચ છે ને દર્શન કરવા આવ્યા એને એમ કીધું કે આવતા રવિવારે સારું રમાડજો. સાચી વાત ને? શું લેવાનું? આ વિડીયો લઉં દે. કોણ લેવાય? જીસીબી લેવું હોય? નનકો હવે તો બસ જીસીબી હવે લેવું હોય. કરી લીધા ભાઈ, મસ્ત મજાના આવ્યો. તમને હું દેખાડું મારી વાડી આંટો મારતા આવી. अभी गाड़ी चलाएगा राणा. बेस्ट उधर बेस्ट. સાઈડ દેવી પડશે લઈ લેશ. શું સમજે તું?
સમજવાનું બ્લોગમાં કીધા જેવો નથી પણ વાંધો નહીં. તો આવી ગયા ફાઇનલી ગાઈસ આપણે વાડીએ. વાત જોતા હતો તારી ઘણા દિવસો આવતો જાય યાર. ભાઈ તારે નથી ખાવાનું? ના માનો તો બોલ ને, તું ખાઈ લે ખાવ. તારા ભાઈ જ છે બધા એમ. મને ભૂખ નથી લાગી. હા મોગલ માં ગયા હતા. હોજ તો ફૂલ ભર નાખ્યો. અહીંયા આવીને જ નાય જેવું હતું. હમણાં રોજ ભરેલો હોય સાફ નથી કર્યો. એંડા તો મોટા થઈ ગયા. ઉએડે નથી લાગતા હમણાં. પાક્યા નથી, કાચા. બરોબર રહે કાપે જેવા છે. ઓહો હો ઘણો ખવાઈ ગયો લાગે. ઈ હે ઘઉં. થોડાક દિવસમાં હમણાં થઈ ગયા છે. કોઈને જોઈતા હોય ઘઉં તો કહેજો મને. ઘર માટે જ કરે એવો. દવા બવા કઈ નાખી નહીં હોય ને? કાંઈ નથી રાખ્યું. આ બધા ઘઉં કર્યા 3 એકરમાં લગભગ 2.5-3 એકર. ઈ ઘરારું જ કરે. બાકી આ છે જીરું. જીરું કેવું એ તો મને ખબર ના પડે. સારામાં સારું છે, આનાથી વધારે કામ. સારામાં સારું હોય ને ખબર તો પડે. પણ આ તો મેં કીધું બીજાને મોઢે કહે ને તો તમને થોડુંક એમ લાગે. હું કહું તો વળી તમને એમ કહે કે વખાણ કરે. સમજ્યા? સારામાં તો બસ બરોબર ને. અને સારામાં દેખાય છે. પછી તો કોમેન્ટ કરીને તમે જણાવી દેજો કેવું છે. હા જો પાક લાગવાનું ચાલુ થઈ ગયું આમાં જો. હા આ 3 એકડે, આ લગભગ 4 એકડે અને આ 2.5 એકડે. એટલે 5.5-6 એકડમાં હે જીરું. બાકી છે એડા આ બાજુ. આ બધા એડા. આ દવા હે ને ઓલા શું કહેવાય કારિયો આવે કેવો આવે? કાર્યની તો અલગ આવે એમ હા અલગ આવે. આ કાંઈક થતું હશે મતલબ એનાથી ના આવે એમ. અંદર હવાય નહીં રોગ જીવડા ઉડે. ધોરા થઈ જશે એમાં. હું તો ધોરો જ છું. કપડા ધોરા થઈ ગયા. મારાથી તો મોટા એડા છે. મેં આજ કામ કર્યું હતું ને ભાઈ 3 વર્ષ. હા 3 વર્ષ હું અહીંયાથી અપડાઉન કરતો, કોલેજ કરતો ને થોડું ઘણું અહીંયા રહ્યો તો માહિતી મળી કે શું ઉઘેડવાનું હોય ને શું કાપવાનું હોય ને શું કાઢવાનું હોય. પછી તો આપણે જ કરવાની એટલે નોલેજ બધું મેળવવું તો પડશે. इसको बोलते हैं एंडा. आपने तो कभी देखा नहीं होगा. આનામાંથી એક બીજ નીકળે. એ દેખાશે તો નહીં દેખાડવામાં. જો આ ટાઈપમાં અત્યારે તો આ કાચું હોય પણ આમાં બીજ હોય. કડી શું કહેવાય ને? આ બીજું આ ટાઈપનું બીજ હોય. એમાંથી આવું બી નીકળે. હા હા આવું બી હોય. અને આનામાંથી બને તેલ. પીસી આમાંથી તેલ કાઢવામાં આવે. એરંડાનું તેલ આવે. આપણે વેચવાના ને એ બધા તેલ બનાવી પછી એમાં તેલ વેચાય. ખેડૂતને તો કાંઈ ભાવ ના આવે, એના ભાવ ડબલ હોય પાછો. એટલે બધું રાઉન્ડ ફિગર એમને એમ થઈ રહે. આના જે આપણે રૂપિયા આવે એનો તેલ લેવા જાય તો એમાં ડબલ થઈ જાય. ખેડૂતને બચારાને હેરાનગતિ જ છે બધી. સમજ્યા? એ થોડુંક આપ સરકારને સમજવું જોઈએ. જ્યારે વાવવાનું ચાલુ કરી ત્યારે આસમાન હોય ભાવ, જ્યારે વેચવાનો વારો આવે ત્યારે 0. લે આમ જ હોય. તે બનાવ્યું હતું છે એકદમ કરેક્ટ બનાવી. હા એમ બોલ તો મજા આવે. કાકી પાન ખરાઈ ગઈ કે શું હોય બધું? ઝાડ ઈ હે જાંબુ કા ઝાડ. મારી દાંત વચ્ચે જીભ આવી ગઈ. આ બધા આપણા ગોદામ. હા આંબાનું એટલે ફળ ફ્રૂટનું બધા છે. ને ઓલું છે આપણે જે ત્યાં આપણે અરે આપણા ભાગીદાર. વાડીની લાઈફ અલગ નથી.
મજા આવે વારે વાહ મજા જ આવી વળી આવું હોય કંઈક રેવા જોઈ હવે ત્યાં નીકળી અહીં ભાગી જાય આપણે ઘરે ચાલો કી છે ઓ મજા છે જોને આ કાણો જતો હતા ખાડામાં હે ખાડામાં કાણો જતો હતા ખાડા ન્યોથી અહીંયા ચાક ચાલી રાખશે હા અને આ બે ઓહો આ એક ઓહરી બે માયલા કે હિસાબ કરવા જાતી કેટલા ખાડા કીધા તમારા કાણ ઉપાધિ કરવાની જીલે બંને ઈલે ઉપાધિ જીવતો જીવે ઉપાધિ લખે તો મારા કાનું કામ આ થાવી હશે ને હમણાં ઉપાધિ તો દોયત્રીની કરવી જોઈએ પોતરીની કરવી જોઈએ હા, ઈ છે બાકી. ઉપાધિ કરવી જોઈએ ભાઈ છે કી મજામાં ને ઓ મજામાં હો તો બસ બધાય મજામાં છે તમે છોડો અત્યારે કી મોગલમાં ગાતા ઠીક આજ મંગળવાર છે એટલે કા કી છે ભાભી મજામાં ઓ મજામાં હો ક્યાં સેટ કેમ ગયા આમાં બિઝનેસ ઘણા એટલે તે ઘરે ઓ હા ની ઈ વાત જ તારે બધાય મજામાં ખપતાય ને બીજો કોણ કરવું એ મજામાં હોવાજી તો બધાય મજામાં છે તો બસ હમણાં ગાજો આ કાન મારે ગા હા અને મામુગો ખેતરી હમ આ નસી ગઈ ને કોલેજ નસી ગઈ ને આ શું પહેર્યું હાથે હા વાહ ના પહેરવાના હોગા યાર કોક વાડી વાળી અહીંયા હે ભાઈ હા તારું હશે ભાઈ આવી ગયા છે બધાએ પોતપોતાના કામેથી અને આ હમણાં તૈયાર થવાનું કેટલું હજી તૈયાર નથી થઈ ખબર પડી બત્તી કરે ને થોડીક રૂપાઈ દેખે રમેશભાઈ ફેક્ટરી બંધ થઈ ગઈ તમારે કંપની બંધ થઈ તો હવે મેચ જ રમવાની જીરો હે હા તો બરાબર કેદી ઉભા થના રહ્યા તમારે હવે આવેલી અહીંયા તાજ હવેલી બને મામાની નીકળી ગયા તા મામાના ઘરેથી આજે તો મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી વાડી ગયા માતાજી દર્શન કર્યા